સુરેન્દ્રનગર દસસાડા ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર રાજ્યસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના અતિ ગંભીર વિવાદાસ્પદ ટિપ્પણી સંદર્ભે દસસાડા તાલુકાના પાટડી ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા દસસાડા પ્રાંત અધિકારી ISI આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોડને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ તકે દસસાડા તાલુકા અનુસૂચિત જાતિના આગેવાનો અમૃત મકવાણા, LS ચાવડા, એડવોકેટ રસિકલાલ સોમેશ્વર, એડવોકેટ સુરેશભાઈ કુકાવાવ રાજરત્ન ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। દેશની વડી પંચાયતના આ દેશના ગૃહપ્રધાન અમિત શાહ બાબા સાહેબનું જે અપમાન કર્યું એ માત્ર બાબા સાહેબનું અપમાન નથી, સમગ્ર ભારતનું અપમાન છે। બાબા સાહેબ વિશે જે એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીથી સમગ્ર ભારતનો અનુસૂચિત જાતિ, જનજાતિ, OBC અને પછાત લોકોની લાગણી દુભાઈ છે। એટલે આજે પાટડીના સમસ્ત અનુસૂચિત જાતિ અને સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને અમે કહ્યું છે કે અમિત શાહ જાહેરમાં માફી માગે અથવા તો તૃણાશ ફેલાવવા માટે જે કંઈ પણ ભારતીય ન્યાય સંહિતાના જે કલમો લાગતી હોય એ અમિત શાહ ઉપર લગાડવામાં આવે। કારણ કે RSSના આ 2025ની અંદર 100 વર્ષ પૂરા થાય છે અને એ અંતર્ગત RSSની ઈચ્છા છે કે આ ભારત હિન્દુ રાષ્ટ્ર બને। એના અનુસંધાનમાં ઈરાદાપૂર્વક અમિત શાહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। કોઈ એમ માનતું હોય કે અમિત શાહના મોઢે ભૂલ થઈ છે? નહીં, ભૂલ નથી થઈ। ઈરાદાપૂર્વક બાબા સાહેબનું અપમાન કરવા માટે, આ દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ અને OBC સમુદાયનું અપમાન કરવા માટે ઈરાદાપૂર્વક અમિત શાહ દ્વારા જે પાર્લામેન્ટની અંદર આ નિવેદન જે અપાયું છે એ ખૂબ ઘૃણાસ્પદ છે। અમે એની નિંદા કરીએ છીએ અને અમિત શાહની જાહેરમાં માફી માગે અથવા તો એના પર ગુનો દાખલ થાય એના માટે આજે પાટડીના સમસ્ત અનુસૂચિત જાતિ અને સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું છે। આ ક્ષણે હું એક કહેવા માગીશ કે એમને અડખામણા આંબેડકર લાગે છે, એમને અડખામણા આંબેડકર લાગે છે કારણ કે ઘુવડની ઓલાદને પ્રકાશનો ડર લાગે છે। અમિત શાહ, અમિત શાહ, અમિત શાહ, એક જ ભગવાન, એક જ ભગવાન। જય ભીમ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।